હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો, આજે જે આ મેં વિડીયો બનાવ્યો છે કોઈ સર્ક્યુલર તમને એક્સપ્લેન નથી કરવા માંગતો કે પછી કોઈ એવો ટૉપિક વિશે હું ચર્ચા નથી કરતો કે જેથી કરીને તમને કોઈ બોર ફીલ થાય, બરાબર. આજે જે સ્ટોરી છે મારી ખુદની છે અને મને જાણીને ઘણું દુઃખ થાય છે કે જીટીયુ જે આટલી મોટી એક યુનિવર્સિટી છે, બરાબર. તમે અગર જીટીયુની વેબસાઇટ ખોલશો તો NAC A+ સર્ટિફાઈડ છે, બરાબર, જે ઘણી ઓછી યુનિવર્સિટીને મળે છે એ ટેગ, બરાબર. તો એ ટેગ આપણને જીટીયુમાં મળ્યું છે, તો પણ છતાં જીટીયુમાં આવું થઈ રહ્યું છે. સો મારી આ સ્ટોરી ખુદની છે, તો હું કંઈ ફેંકાતું નહીં મારીશ, બરાબર. સો આ સ્ટોરીમાં એવું છે કે ભાઈ આ વસ્તુ મારી જોડે સેકન્ડ ટાઈમ થઈ છે, બરાબર. તો મને એવું લાગ્યું છે કે સેકન્ડ ટાઈમ થઈ છે એટલે થોડું વધારે મને હર્ટ થયું છે, બરાબર. સો સ્ટોરી શું છે આપણે જોઈએ, બટ તમે અગર મારા આ વાક્યોથી સહમત હો તો પ્લીઝ કોમેન્ટ જરૂર મને કરજો, બરાબર. અને આ વિડીયો તમે તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો ટાઇટલ તો તમને ખબર પડી ગઈ કે ભાઈ આપણે કંઈક ને કંઈક રીઅસેસમેન્ટના રિગાર્ડિંગ આપણે વાત કરવાના છીએ. તો જો મારું ખુદનું એક એક્ઝામ્પલ તમને આપું છું. બહુ પહેલાંની વાત છે. એ પહેલાંની વાત એટલી છે કે ભાઈ એ ટાઈમે જીટીયુમાં રીઅસેસમેન્ટનો રૂલ હતો, પણ તમને પૈસા રિફંડ મળે એવો રૂલ નહોતો, બરાબર. તો જુઓ, ક્યારેક કોઈ ટાઈમે જીટીયુનું મારું રિઝલ્ટ આવે છે, બરાબર. આમાં મને ક્ષમા કરો મિત્રો, મેં મારી બધી ડિટેલ્સ જે છે હાઈડ કરેલી છે, પણ તમે આ એક્ઝામ્પલ ઉપરથી ઘણું બધું તમને શીખવા મળશે, બરાબર. અને જે લોકો બોલતા હોય ને કે ભાઈ રીઅસેસમેન્ટ રીચેકથી કંઈ નહીં થતું, તો એ લોકોનું પણ માઇન્ડ પરિવર્તન થઈ જશે, બરાબર. તો જુઓ મિત્રો, અહીંયા પર્ટિક્યુલરલી એકવાર હું રિઝલ્ટ સર્ચ કરું છું અને જોઉં છું કે ભાઈ મારો સબ્જેક્ટમાં જે છે મને FF ગ્રેડ મળ્યો છે. FF એનો મતલબ એવો છે કે ભાઈ તમે એ પર્ટિક્યુલરલી જીટીયુની એ એક્ઝામમાં તમે ફેલ થયા છો. હવે તમે કન્સિડર કરો મિત્રો, જો તમે જીટીયુનું આખું પેપર લખ્યું હોય, બરાબર, તમને અંદર કોન્ફિડન્સ છે કે યાર આવું કઈ રીતે થાય છે, બરાબર, તો પ્લીઝ તમે રીઅસેસમેન્ટમાં તમે આપી જ દો, બરાબર. કેમ કે મારી જોડે આવું થયું છે અને અલ્ટિમેટલી આ વસ્તુ જ્યારે હેપન્સ થઈ મારી જોડે, ત્યારે મને એવું લાગ્યું હતું કે બધું ખતમ થઈ ગયું છે આવું તેવું, બરાબર. કેમ કે કોઈ દિવસ કોઈ છોકરો ફેલ નહીં થયો હોય, બરાબર, જીટીયુમાં સ્પેશિયલી, અને એને એવું થાય કે ભાઈ આવું કઈ રીતે લખ્યું છે તો પણ પેપરમાં કઈ રીતે ફેલ થયો છે, બરાબર. સો આ વસ્તુ મારી જોડે થઈ. અગેન એ ટાઈમે હું થોડો એવો ડિપ્રેસ થયો હતો, બરાબર. પણ અલ્ટિમેટલી મને ખબર હતી કે ભાઈ મેં પેપરમાં તો લખ્યું છે, ક્વેશ્ચન નંબર 1થી લઈને લાસ્ટ સુધી મેં લખ્યું છે, તો ધેટ્સ વાય મેં ત્યારે રીઅસેસમેન્ટ કર્યો. અને આ ટાઈમ એવો હતો કે રીઅસેસમેન્ટ જો તમે કરો છો તો તમને જીટીયુ દ્વારા રિફંડ જે છે એ આપવામાં નહોતું આવતું, બરાબર. સો મેં રીઅસેસમેન્ટ કર્યું અને ત્યાર પછી મેં જોયું તો અપગ્રેડેબલ રેન્ક જે છે મારો આવ્યો CC, બરાબર. તો મિત્રો આ એક એક્ઝામ્પલ છે જેના ઉપરથી મને ખબર પડી કે ભાઈ જીટીયુ જે છે એમાં તમે રીઅસેસમેન્ટ કરો તો ફાયદો તો થાય છે, બરાબર. બટ અલ્ટિમેટલી તમને અંદર કોન્ફિડન્સ બી થોડો એવો હોવો જોઈએ કે ભાઈ જીટીયુમાં પાસિંગ માર્ક્સ છે 23, અને મેં એટલું તો જીટીયુમાં લખ્યું જ છે કે ભાઈ મેં 23 તો માર્ક્સ ઇઝીલી અચીવ કરી શકું. મિત્રો આ ઉપરથી તો મને એટલું ખબર પડી કે હું રીઅસેસમેન્ટ કરીશ તો મારી માટે સારું થશે, અને તમે પણ મિત્રો અગર રીઅસેસમેન્ટ કરશો તો ડેફિનેટલી તમારો રેન્ક બની શકે છે કે ભાઈ તમે એટલીસ્ટ પાસ તો થઈ જાઓ, બરાબર. આ જે સ્ટોરી છે, બરાબર, આ પહેલી સ્ટોરી હતી કે જેમાં મારે એટલું બધું ડિપ્રેશન તો નહોતું આવી ગયું, પણ અત્યારે મિત્રો હું ફાઇનલ યરમાં છું અને આવું મારી જોડે જીટીયુ એ સેકન્ડ ટાઈમ કર્યું છે. આના ઉપરથી જ તમને ખબર પડી જાય છે કે મારી સાથે કેટલો મોટો અન્યાય થયો કહેવાય છે, બરાબર. સિમ્પલી અગર કહીએ તો ક્યાં રહ્યો FF ગ્રેડ અને અપગ્રેડેબલ ગ્રેડ જે છે BB ગ્રેડ, બરાબર. અત્યાર સુધી મિત્રો મને એવું લાગતું હતું, મારું જીટીયુનું જે અકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામમાં, બરાબર, તો એમાં ઘણા લોકો મને મેસેજ કરતા હતા કે સર મેં આખું પેપર લખ્યું છે, બરાબર, અને તો બી મારી જોડે આવું થયો છે સીન કે ભાઈ મને FF ગ્રેડ મૂક્યો છે, બરાબર. તો મને એવું લાગતું હતું કે નહીં યાર, આ છોકરો કે છોકરી ક્યાંક ને ક્યાંક જે છે જૂઠું બોલે છે મારી જોડે, કેમ કે અલ્ટિમેટલી હું તો કાંઈ જોવા નથી ગયો એના પેપરમાં કે એણે ખરેખર શું લખ્યું છે, સાચું લખ્યું છે કે ખોટું લખ્યું છે, પેપરના રિલેટેડ લખ્યું છે કે નહીં લખ્યું છે, બરાબર. પણ એ કહેવાય ને કે જ્યારે તમને એ વસ્તુ તમારા ઉપર ફીલ થાય ને ત્યારે જે માણસનું દર્દ સમજી શકાય કે ભાઈ એ કેટલો હર્ટ થયેલો છે, રાઈટ. સો બેઝિકલી આ ઉપરથી તો મને ખૂબ એવું હર્ટ થયું છે કે જીટીયુએ આવું કર્યું, બરાબર. સ્પેશિયલી એવું નહીં કે ભાઈ મારી સાથે જ એવું કર્યું. હું તમને બીજા સિમ્પલ 2 એક્ઝામ્પલ આપું કે એક છોકરો છે, બરાબર, એ હરિયાણા સાઈડનો હતો. એ બેઝિકલી હું તમને કહું તો એ છોકરો થોડો ભણવામાં ઘણો હોશિયાર હતો, થોડો નહીં ઘણો હોશિયાર હતો. તો એને એના મામાને પૂછ્યું કે મામા, આપણે હરિયાણા ઉત્તર પ્રદેશ સાઈડ એટલું બધું કાંઈ ટીચિંગનું છે નહીં, તો મારે કઈ બાજુ ટીચિંગ કરવું જોઈએ, બરાબર, કે જેથી કરીને મારું સારું એવું કરિયર બિલ્ડ થાય.
તો એના મામા એને સજેસ્ટ કર્યું કે તું જીટીયુમાં સ્ટડી કર, એટલે કે ગુજરાત આવીને તું સ્ટડી કર, ગુજરાતનું ભણવાનું બહુ સારું છે, બરાબર. સો એણે મને આ બધી સ્ટોરી કીધી છે મિત્રો, એટલે હું તમને એક્સપ્લેન કરું છું. તો એના ઉપરથી એણે મામાના કહેવા ઉપરથી એ છોકરાએ અહીંયા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુમાં એણે ડિપ્લોમા કર્યું, બરાબર. આ ડિપ્લોમામાં એને એવો સીન થયો કે 5th સેમિસ્ટરમાં એને જીટીયુની એક્ઝામ આપી, બરાબર. એને જીટીયુનું પેપરમાં એણે પૂરેપૂરું લખ્યું, તો પણ એને FF ગ્રેડ મૂક્યો, બરાબર. સો મેં એને સજેસ્ટ કર્યું કે રીઅસેસમેન્ટ આપ, બરાબર. હવે ઘણા લોકોને જે છે એક વસ્તુ એને બી ત્યારે મને ક્વેશ્ચન પૂછ્યો હતો કે ભાઈ રીઅસેસમેન્ટ શું છે, રીચેક શું છે, બરાબર. તો મેં એને બેઝિક ડિફરન્સ કીધો હતો કે ભાઈ રીઅસેસમેન્ટમાં એવું થાય કે ભાઈ આખું તમારું પેપર ચેક થાય છે, જ્યારે રીચેકમાં ફક્ત તમારા જે માર્ક્સ છે એ જ લોકો ચેક કરે છે, બરાબર. લોકો મતલબ કે સર. તો એણે મારા કહેવા પ્રમાણે એને રીઅસેસમેન્ટ આપ્યું, બરાબર. સો એને રીઅસેસમેન્ટ આપ્યું તો જોયું તો એ પાસ થઈ ગયો. એ ટાઈમે મને એટલું યાદ નહીં કે કયો ગ્રેડ હતો, કેમકે આ 1 વર્ષ પહેલાંની વાત છે. સો એના ઉપરથી તો એને વિશ્વાસ થઈ ગયો કે ભાઈ ચાલ ભાઈ સારું થયું, જે થયું એ સારું થયું. પણ અલ્ટિમેટલી એને સેમિસ્ટર 6માં પણ જીટીયુ દ્વારા એવું જ કરવામાં આવ્યું મિત્રો. એને સેમિસ્ટર 6માં કોઈ એક સબ્જેક્ટ હતો કે એમાં એને બેકલોગ નાખી દીધો. હવે ત્યાર પછી એ વિચાર કરતો હતો કે એને બીઈમાં એડમિશન લેવું જોઈએ કે બીટેકમાં એડમિશન લેવું જોઈએ, બરાબર. કેમ કે આ સમય એવો છે કે ત્યારે ડીડી સેટની એક્ઝામ નહોતી, એના પહેલાંની વાત કરું છું મિત્રો, બરાબર. તો અલ્ટિમેટલી એ બિચારો એના ખ્યાલમાં હતો કે ભાઈ મારે હવે આગળ શું કરવું જોઈએ. એ બેઝિકલી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છે, બરાબર. તો એ હજી એ વિચારતો હતો અને એને ખબર પડી કે ભાઈ મારું તો અહીંયા FF ગ્રેડ આવ્યો. તો અગેન એ અલ્ટિમેટલી બહુ ડિપ્રેસ થઈ ગયો, બરાબર. કેમ કે કેવું થાય છે કે જીટીયુમાં તમારું સેમિસ્ટર 6નું રિઝલ્ટ આવે એ પહેલાં બીની એડમિશનની પ્રોસેસ ચાલુ થઈ જાય છે, બરાબર. અડધી પ્રોસેસ જે છે કમ્પ્લીટ થઈ જાય છે અને પછી જો તમને ખબર પડે કે ભાઈ મારે અહીંયા બેકલોગ આવી છે, બરાબર, તો એના કમ્પેરિઝનમાં અગર કોઈ એવા સ્ટુડન્ટ્સ છે કે જે લોકો પાસ છે તો એ લોકો અગર બીનું ફોર્મ ભરે છે, બરાબર, તો શું થાય છે કે ભાઈ એ લોકોને પહેલી ટ્રાયમાં પહેલો રાઉન્ડ એને મળી જાય છે, બરાબર. તો એ બહાને જોવા જઈએ તો કોલેજ અડધી ફૂલ થઈ જાય છે પહેલા જ રાઉન્ડમાં, બરાબર. અને અહીંયા એ ભાઈને બેકલોગનું રિઝલ્ટ હજી આવ્યું નથી. એને રીઅસેસમેન્ટ કર્યું હતું ને, એનું રિઝલ્ટ હજી આવ્યું નથી. એક રાઉન્ડ પતી ગયા પછી એને અલ્ટિમેટલી ખબર પડી કે અરે રીઅસેસમેન્ટમાં તો હું તો પાસ છું, બરાબર. તો અલ્ટિમેટલી એણે જીટીયુના નામે મને જે વાક્યો કીધા એ હું અહીંયા વિડીયોમાં નહીં કહી શકતો, બરાબર. અલ્ટિમેટલી હું એવું તો કહેવા નથી માગતો કે જીટીયુ બહુ ખરાબ છે, કે જીટીયુ નો ડાઉટ ઘણું સારું કામ કરે છે, બરાબર. ઇવન ધો એવું કામ કરે છે કે જે કોઈ બીજી યુનિવર્સિટી હજી સુધી નહીં કરી શકી, બરાબર. ખૂબ આગળ છે આપણી જીટીયુ, પણ જીટીયુને થોડું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, બરાબર. ઇવન ધો મારા જ આ એક્ઝામ્પલથી હું પોતે ખૂબ ડિપ્રેસ થઈ ગયો હતો. આ જે છે ગ્રેડ મને એટલું મિત્રો એ કરાવી દીધું હતું કે શાયદ તમે નોટિસ કરી શકો છો કે મેં અમુક ટાઈમે મારા આ યુટ્યુબ ચેનલમાં કોઈ વિડીયો નહોતો મૂક્યો, કે પછી ઇન્સ્ટાગ્રામે મેં બંધ કરી દીધું. ઇવન 1 વીક સુધી મિત્રો હું ડિપ્રેશનમાં એટલો જતો રહ્યો કે મારા ઘર જોડે, મારું જે ઘર છે એમાં હું મારા ફેમિલી જોડે વાત નહોતો કરતો, બરાબર. કેમ કે એ વસ્તુ તમારા ઉપર થાય છે મિત્રો જ્યારે તમે ફાઇનલ યરમાં હો, બરાબર, અને તમને ખબર પડે કે તમને FF ગ્રેડ મળ્યો છે. કઈ રીતે મળ્યો એ તમને નહીં ખબર, તમને એટલો વિશ્વાસ છે કે ભાઈ મેં આખું પેપર લખ્યું છે. ઇવન ધો હું તમને ખોટું નહીં કહું મિત્રો, આ જે પર્ટિક્યુલરલી પેપર છે ને એમાં મેં 2 સપ્લિમેન્ટરી ભરેલી હતી, બરાબર. 2 સપ્લિમેન્ટરી ભરી હતી મિત્રો. અને સિમ્પલી આનું અપગ્રેડેબલ વર્ઝન તમે અહીંયા જોઈ શકો છો. ક્યારે બી કોઈ બી વસ્તુ અગર કોઈએ સિમ્પલ જ લખી હોય, ખરાબમાંથી ખરાબ બી લખી હોય તો એને અગર 23 માર્ક્સ અગર મળે છે મિત્રો, બરાબર, તો બી એને DD ગ્રેડ આપવામાં આવે છે, બરાબર. પણ અહીંયા મને DD પણ નહીં મળ્યો, CD પણ નહીં મળ્યો, ડાયરેક્ટ BB ગ્રેડ મળ્યો છે, બરાબર. તો તમે જાણી શકો છો કે મેં એટલું તો ખરાબ પેપર નહીં લખ્યું હતું કે જેને મને DD ગ્રેડ મળે. એક વસ્તુ મિત્રો તમે ધ્યાનમાં રાખજો કે તમે અત્યારે કોઈ બી સેમિસ્ટરમાં છો, બરાબર, આ વિડીયો જોઈ રહ્યા છો, પણ જો તમે ફાઇનલ યરમાં હો, ફાઇનલ યરમાં મતલબ અહીંયા 2 કન્ડિશન છે. કદાચ કોઈ ડિપ્લોમાવાળો એ આ વિડીયો જોવે છે, બરાબર, તો એની માટે ફાઇનલ યર કહેવાય કે ભાઈ 5th સેમ અને 6th સેમ. અને કોઈ 4 વર્ષનો કોર્સ કરે છે જેમ કે બેચલર ઓફ એન્જિનિયરિંગ, બેચલર ઓફ ફાર્મસી, તો એ લોકોની માટે ફાઇનલ યર એટલે કે સેમિસ્ટર 7 અને સેમિસ્ટર 8 કહેવામાં આવે છે. તો મિત્રો આ જે 2 સેમિસ્ટર છે તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કેમ કે આ સેમિસ્ટર ઉપરથી તમે તમારું કરિયર ડિસાઇડ કરી શકો છો એવું હું તમને કહી શકું, બરાબર. કેમ આવું? કેમ કે જો સેમિસ્ટર 7ની અગર હું વાત કરું, બરાબર, અગર બેચલર ઓફ એન્જિનિયરિંગ, બેચલર ઓફ ફાર્મસીના કોઈ સ્ટુડન્ટ્સ છે તો એની માટે સેમિસ્ટર 7 ફાઇનલ યર અને સેમિસ્ટર 8 આ 2 સેમિસ્ટર ફાઇનલ યર ગણવામાં આવે છે. તો સપોઝ કરો કે તમે સેમિસ્ટર 7માં છો અને તમને ખબર પડી કે મને બેકલોગ આવ્યો છે, તો અલ્ટિમેટલી તમે શું કરો કે ભાઈ રિમિડિયલ એક્ઝામ આપો છો. તો આ રિમિડિયલ એક્ઝામ જે છે તમારી ક્યારે કન્ડક્ટ થાય છે તો કે સેમિસ્ટર 8ની જ્યારે તમે એક્ઝામ આપો છો, બરાબર, એની સાથે સાથે તમારે સેમિસ્ટર 7ની એક્ઝામ આપવાની રેમિડિયલવાળી, બરાબર. અગેન એનું રિઝલ્ટ જે છે જલ્દી નથી ડિક્લેર થતું, બરાબર. સૌથી પહેલાં સેમિસ્ટર 8 રેગ્યુલરનું ડિક્લેર થશે, એના પછી જઈને થોડા સમય પછી સેમિસ્ટર 7 રેમિડિયલનું ડિક્લેર થશે, બરાબર. એવી જ રીતે મિત્રો સેમિસ્ટર 8 માટે પણ એવું જ છે કે જો સેમિસ્ટર 8માં કદાચ કોઈને બેકલોગ આવી હોય તો અલ્ટિમેટલી એને તો વળી 1 વર્ષ વેઇટ કરવો પડે છે, બરાબર. એટલે કે
એના જુનિયર જ્યારે સેમિસ્ટર 7ની એક્ઝામ હશે એ લોકોની જોડે એમને સેમિસ્ટર 8ની રેમિડિયલની એક્ઝામ આપવી પડે છે. તો અલ્ટિમેટલી જોવા જઈએ મિત્રો, આ જે ફાઇનલ યર છે તમારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર. તમારું આખું કરિયર આમાં ડિસાઇડ કરેલું છે. જો તમે સારી એવી કોલેજમાં એન્જિનિયરિંગ કરો છો, પરંતુ તમારે છેલ્લા સેમિસ્ટરમાં કાં તો છેલ્લા વર્ષે તમને બેકલોગ આવે તો તમને પ્લેસમેન્ટ પણ નથી મળી શકતો, બરાબર. આ વસ્તુ મારી જોડે ખુદની જોડે થઈ છે. આ એક્સપિરિયન્સ હું પોતે મારો શેર કરું છું. જે રીતે હું ડિપ્રેશનમાં જતો રહેતો, આઈ કેન નોટ એક્સપ્લેન મેરી મોર, રાઈટ. સો આ વસ્તુ થઈ ચૂકી છે મારી જોડે, તો ધ્યાન રાખજો, બરાબર. કેમ કે માણસ આગળ ક્યારે જઈ શકે? અગર મિત્રો ખુદના એક્સપિરિયન્સથી જો માણસ આગળ જાય ને તો એ બહુ પાછળ રહી જશે એઝ કમ્પેર ટુ એવા સ્ટુડન્ટ્સ કે એવા લોકો કે જે બીજાના એક્સપિરિયન્સથી શીખે છે. આ વસ્તુ મિત્રો હું બહુ ઇઝીલી તમને કહું છું, બટ ઘણા લોકો આ વસ્તુને સમજવા માટે પોતાની આખી જિંદગી વેસ્ટ કરી દે છે, બરાબર. મેં બહુ નાનું વાક્ય કીધું છે, પણ તમે સમજો, બરાબર, આ વસ્તુને. બરાબર, આ તો મેં એક વસ્તુ કરી. બીજું એક હું તમને એક્ઝામ્પલ આપું. એક છોકરો છે, બરાબર, એને 3 વખત શાયદ એને એવું થયું કે રીઅસેસમેન્ટ કર્યું અને એને પાસ કરી દેવામાં આવ્યો, બરાબર. સો મિત્રો આવું બધું થાય છે. આ બધું મારે એક્સપ્લેન કરવાની કંઈ જરૂર નહોતી, પણ આ વસ્તુથી મને ખૂબ હર્ટ થયું છે. અગર કોઈ જીટીયુના જે ફેકલ્ટી છે કાં તો જીટીયુમાં કોઈ વર્ક કરે છે, એ અગર મારે આ વાળા વિડીયો જોઈ રહ્યા છે, તો હું એવું કહેવા માંગીશ કે પર્ટિક્યુલરલી એ સરને કે સર, એટલીસ્ટ તમે જે ફાઇનલ યરના જે સ્ટુડન્ટ્સ છે એની માટે થોડું કંઈક નવું કરો. અને જો સજેશનમાં હું કહું તો એટલીસ્ટ તમે 2 પ્રોફેસરોને આજુબાજુમાં બેસાડો, બરાબર, કે ભાઈ એ પર્ટિક્યુલરલી સ્ટુડન્ટ્સનું પેપર જે છે એ 2 જણા ફેકલ્ટી ડિસાઇડ કરે, બરાબર. કેમ કે અલ્ટિમેટલી તમને ઘણા ફેકલ્ટીને મેં જોયું છે કે પેપર કઈ રીતે ચેક કરે કે ભાઈ વિથિન 30 સેકન્ડ કાં તો વિથિન 1 મિનિટમાં એ આખું પેપર એ ચેક કરે. હવે તમે વિચાર કરો, 70 માર્કનું જીટીયુનું પેપર, જો તમે 70 સેકન્ડ બી નહીં આપી શકતા તો કઈ રીતે તમે પેપર ચેક કરશો, બરાબર. તો ડિયર પ્રોફેસર, મારે જીટીયુમાં કંઈ ઓબ્જેક્શન નથી, કંઈ એવું નથી, પણ આ સ્ટુડન્ટના કરિયરનો સવાલ છે, તો પ્લીઝ હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે. આ મારી જોડે ખુદની જોડે બીજી વખત આવો કેસ બન્યો. સો હું જે રીતે આ સેકન્ડ ટાઈમ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો, એ બહુ ખરાબ રીતે જતો રહ્યો હતો. અને હું એ વસ્તુને આઈ કેન નોટ એક્સપ્લેન એની મોર, બરાબર. મારે વધારે કંઈ બોલવાની જરૂર નથી. મારા ફ્રેન્ડ્સ મારાથી દૂર થઈ ગયા હતા. ઇવન કોઈ એક સ્પેશિયલ પર્સન હતો, એ પણ મારાથી દૂર થઈ ગયું હતું, બરાબર. સો આ વસ્તુને હું હજી બોલી નથી શકતો, હું એક્સપ્રેસ નથી કરી શકતો. આજે પણ એ વસ્તુનું મને હર્ટ થાય છે, કેમ કે હું પોતે જીટીયુની એક ચેનલ ચલાવું છું અને મારી જોડે ખુદની જોડે આવું થયું તો, બરાબર, સમજી શકો છો. એનીવેઝ, મારી જોડે જે છે બોલવા માટે આટલું જ છે, વધારે કાંઈ નથી. પણ જુઓ મિત્રો, તમે રીઅસેસમેન્ટ કરો છો તો તમારી માટે ખરેખર ખૂબ સારું છે, બરાબર. અને અલ્ટિમેટલી જો તમને ખબર છે કે ભાઈ મેં એટલીસ્ટ એટલું તો લખ્યું જ છે કે ભાઈ મારે 23 માર્ક મળી જશે, બરાબર, 23 માર્ક મળવા જ જોઈએ, તો તમે આંખો બંધ કરીને રીઅસેસમેન્ટ કરી જ દેજો, બરાબર. એવું ના વિચાર કરતા કે ભાઈ મારા 250 રૂપિયા જતા રહેશે. હવે તો નવો નિયમ પણ આવી ગયો છે જીટીયુમાં, ખૂબ સારું કરે છે જીટીયુ, નો ડાઉટ, કે ભાઈ જો તમે રીઅસેસમેન્ટ કરો છો અને જો ન્યૂ ગ્રેડ અપગ્રેડ થયો, બરાબર, મતલબ કે જેવી રીતે મને FF ગ્રેડ હતો એના પછી મને BB ગ્રેડ મળ્યો, બરાબર. તો અલ્ટિમેટલી એવું જ છે કે ભાઈ તમને 250 રૂપિયા જે તમે રીઅસેસમેન્ટ આપો છો એ તમને રિફંડ મળી જાય. હવે ઘણા લોકોને મિત્રો એવું પણ તકલીફ થાય છે, મેં ઘણા બધા ન્યૂઝપેપરમાં આર્ટિકલ જોયા છે, વિડીયો પણ જોયા છે કે જીટીયુમાં એ લોકો જાય છે, બરાબર. કેમ કે ભાઈ એ લોકોના રીઅસેસમેન્ટના પૈસા એમને નથી મળ્યા. તો મિત્રો હવે રીઅસેસમેન્ટના પૈસા જે છે તમને કઈ રીતે મળે, બરાબર, તમે મને કોમેન્ટમાં કહેજો કે વિડીયો બનાવવાની જરૂર છે કે નહીં, બરાબર. તો આપણે એના રિલેટિંગ વિડીયો પણ બનાવી દઈશું, ઠીક છે. તો બસ મિત્રો, આજના આ વિડીયોમાં આટલું જ હતું. મારે કંઈ વધારે બોલવાની જરૂર નથી. તો મિત્રો, આ એક્ઝામ્પલ ઉપરથી તમને શું લાગે છે, જીટીયુને શું ઇમ્પ્રૂવમેન્ટ કરવું જોઈએ, તમારા શું સજેશન્સ છે, તમે કોમેન્ટ કરજો. તમે જરૂર આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો, ઠીક છે. મળીએ મિત્રો બીજા કોઈ વિડીયોમાં બીજા ટૉપિક સાથે. ત્યાં સુધી બાય.